નમસ્કાર મિત્રો. તો એમટીએસ અને હવાલદારના ગુજરાત રિજિયનના પણ એડમિટ કાર્ડ આવી ગયા છે. અહીંયા તમે એમટીએસ માટે અને હવાલદાર માટે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. તો સૌપ્રથમ આપણે અહીંયા વેબસાઇટ પર જઈશું. વેબસાઇટ છે ssc.nic.in. અહીંયા સર્ચ કરીને અહીંયા એડમિટ કાર્ડ ઉપર સર્ચ કરીશું તો આપ જોઈ શકો છો અહીંયા વેસ્ટર્ન રિજન જે લખેલું છે. તો વેસ્ટર્ન રિજનમાં આપણે ટચ કરીશું. તો વેસ્ટર્ન રિજનમાં અહીંયા જોઈ શકો છો આપણે પોસ્ટેડ ડેટ 20 સપ્ટેમ્બરની એક ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ ન્યૂઝ છે. ત્યાં આગળ જઈને આપણે સ્ટેટસ ચેક કરીશું. તો પહેલાં આપણે અહીંયા લિંક ઉપર ક્લિક કરીશું. તો પહેલાં આપણે અહીંયા રોલ નંબર નાખવાનો છે. તો હું અહીંયા રોલ નંબર નાખી દઉં છું. ત્યાર પછી આપણે આપણી બર્થ ડેટ નાખવાની છે. ઓકે, અને અહીંયા આપણે કોડ વેરીફાઈ કરવાનો છે. તો આટલી ડિટેલ નાખ્યા પછી અહીંયા આપણે એન્ટર કરીશું તો બતાવે છે કે તમારું ફોર્મ એક્સેપ્ટ થયું છે કે નથી થયું. કોઈ કારણોસર તમારું ફોર્મ કદાચ એક્સેપ્ટ નહીં થયું હોય, રિજેક્ટ થયું હશે, તમને અહીંયા રીઝન પણ બતાવવામાં આવશે કે આ કારણ એક્સેપ્ટ થયેલું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એની નેમ, ફાધર નેમ, એડ્રેસ તથા આ હજી એડમિટ કાર્ડ નથી. એડમિટ કાર્ડ તમારી એક્ઝામના 3 થી 4 દિવસ પહેલાં તમને ઓફિશિયલ વેબસાઇટથી આપવામાં આવશે. અત્યારે તમે તમારું સ્ટેટસ જોઈ શકો છો, તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ ગયું છે, કઈ તારીખે તમારો નંબર આવવાનો છે, કઈ સિટીમાં તમને સેન્ટર આપવામાં આવ્યું છે, એ હજી તમને કઈ સ્કૂલ કે કોલેજ છે એ તમને અહીંયા બતાવવામાં નથી આવ્યું, પણ એ પણ તમારું જ્યારે એડમિટ કાર્ડ આવશે એડમિટ કાર્ડની અંદર લખાઈને આવશે. તો તમે અહીંયા તમારી ડેટ, તમારી શિફ્ટ અને સિટી જોઈ શકો છો. તો આવી જ એમટીએસની કોઈ પણ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.